નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. રાજ્યમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, હવે ચોમાસું ધીરે ધીરે સક્રિય થશે. તો 13 જૂન બાદ રાજ્યના પૂર્વીય ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 8 થી 12 જૂન મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ. 12 થી 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. પંચમહાલ, દાહોદ, લીમખેડામાં 13 જૂન બાદ વરસાદ આવશે. તો ખાસ દક્ષિણ ચીનમાં લો પ્રેશરના કારણે અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરના ભેજના પ્રવાહો દક્ષિણ ચીનના લો પ્રેશર તરફ ફંટાઈ રહ્યા છે. અને ખાસ હવામાન વિભાગ દ્વારા અને સાથે નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 11 જૂન બાદ ધીરે ધીરે ચોમાસું જે છે તે સક્રિય થઈ જશે અને 12 થી 18 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી. આપણા ત્યાં ચોમાસું બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે આવતું હોય છે. એટલે ચોમાસું લગભગ 10-11 તારીખ સુધીમાં તો ચોમાસાની ગતિવિધિમાં થોડુંક બ્રેક લાગવાની શક્યતા છે. પરંતુ 10-11 તારીખમાં લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પણ છે અને આ સિસ્ટમની અસર ના કારણે કંઈક અંશે થોડો ભેજ ગુજરાત તરફ આવશે. દેશના ભાગોમાં છે અરબ સાગરનો ભેજ આવશે. એટલે લગભગ તારીખ 10 આસપાસ નબળું ચોમાસું આવવાની શક્યતા રહેશે અને 12 થી 15, 16 કે 17માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરાના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની પણ શક્યતા છે.